વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કોન્સેપ્ટ સ્કૂલ તરીકે અટલાદરા વિસ્તારમાં નવી સ્કૂલ અને નવું શૈક્ષણિક સંકુલ તૈયાર કરવામાં આવવાનું છે। આ સંકુલમાં 3 માધ્યમની શાળાઓ એટલે કે અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમની શાળાઓ કાર્યરત થશે। આ સંકુલનું પ્રેઝન્ટેશન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ચેરમેન અંજના ઠક્કર અને સમિતિના લોકો સામે કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને વહેલી તકે આ સંકુલનો લાભ મળે તે માટે શાસન અધિકારી પૂર્ણ પ્રયત્નશીલ રહેશે। સાથે સાથે શિક્ષણ સમિતિનું આ એક મહત્વાકાંક્ષી સંકુલ છે। આ સંકુલમાં કુલ 6 યુનિટ આવનારા દિવાળી સુધી નિર્માણ થઈ રહ્યા છે અને અમે કન્સેપ્ટ સ્કૂલ તરીકે આને NEP 2020 કોમ્પ્લેક્સ જે સ્કૂલ કોમ્પ્લેક્સની વાત કરી છે એ પ્રમાણેનું આખું સંકુલ ડેવલપ કરી રહ્યા છે। તો આ સંકુલમાં ઘણા બધા NGO CSRના માધ્યમથી પણ અમારી સાથે જોડાયેલા છે અને સાથે સાથે અમારે જે સમગ્ર શિક્ષાની એન્જિનિયરિંગ વિંગ છે એની ટીમ, આર્કિટેક્ટ, સમિતિના તમામ જે સભ્યો છે, જે અમારા ચેરમેનશ્રી છે અને સ્કૂલનો સ્ટાફ છે, સાથે મળીને આજે સાંસદશ્રીની હાજરીમાં એક બેઠક હતી, એનું પ્રેઝન્ટેશન હતું અને એનું એક ટાઈમ લાઈન નક્કી કરી અને જલ્દીથી જલ્દી આ સંકુલ તૈયાર થઈ જાય અને આખા વિસ્તારના લોકોને જલ્દીથી જલ્દી એનો લાભ મળે એ પ્રમાણેની આજે વાતચીત થઈ। માનનીય સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા આ સંકુલમાં જે કોમન મધ્યાહન ભોજન મિડ ડે મિલનો આધુનિક શેડ જે બનવાનો છે એ એમની સાંસદ નિધિમાંથી આપવા આજે